की सेवा के अंदर विशिष्ट भाव चाहिए, समर्पण युक्त भाव चाहिए। मैं प्रभु का हूं, प्रभु मेरे हैं, उस भाव को जागृत करके जब हम सेवा करते हैं, और सविशेष मेरे घर ये ठाकुर जी साक्षात विराज रहे हैं, वो साक्षात भाव को जागृत करके जब हम सेवा करते हैं, उसका एक आनंद अनोखा है। तो भगवान ने फल रूपा मानसी सेवा पूर्णमल ने सिद्ध करा दी। श्री वल्लभाचार्य जी महाप्रभु जी ત્યાંથી પરિક્રમાના અંદર પધાર્યા અને સમય વીતતો ગયો। महाप्रभु जी ने भगवान ने आज्ञा करी, अब आपका बोतल पर समय परिपूर्ण हो चुका है, आप सदैव नित्य लीला में पधारो। 3 વાર ઠાકોરજી આજ્ઞા કરી અને ત્રીજી આજ્ઞા છેલ્લી વાર જ્યારે થઈ, મહાપ્રભુજી કાશીના હનુમાન ઘાટ ઉપર વિરાજમાન થયા। ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કરેલું છે, કાયિક, વાચિક અને માનસિક રીતે લીધેલો સંન્યાસ એ ત્રિદંડી સંન્યાસ છે। અને છેલ્લે એ ગંગાજીના તટ પર શ્રી મહાપ્રભુજી વિરાજમાન થયા અને અંતિમ ઉપદેશ સર્વને પ્રદાન કર્યો। મૌનતા લખીને એ ઉપદેશ આપ્યો। ભગવાનથી ક્યારે પણ બહિર્મુખ નહીં થતા। ન લૌકિકો હિ કૃષ્ણ પ્રભુ મનુતે નૈવ લૌકિક। ભગવાન એ લૌકિક નથી પણ અલૌકિક છે, અને એ ભગવાન કૃષ્ણથી ક્યારે પણ બહિર્મુખ થતા નહીં, સદૈવ સન્મુખ રહેજો। ચૈતન્ય મહાપ્રભુજી કહે છે, એક વાર પણ અગર કૃષ્ણનું નામ ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી લેવામાં આવે, કોટી કલ્પોના પાપ ધોવાય છે। અને મહાપ્રભુજી કહે છે, એક ક્ષણ પણ અગર કૃષ્ણનું નામ લેવામાં ન આવે તો પણ આ કાળનો પ્રવાહ એ વ્યક્તિના મનને ગ્રસીભૂત કરી નાખે છે। તો પ્રશ્ન થાય, સતત ભગવાનનું નામ કઈ રીતે લેવાય, કઈ રીતે એ સન્મુખતા રહે, કઈ રીતે આપણું મન બહિર્મુખ ન થાય। પુષ્ટિ માર્ગમાં સેવાના સાથે સાથે નામ સ્મરણની પણ મહત્તાને ઉજાગર કરવામાં આવી છે। તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદભિરેવ સતતમ સ્તેયમિત્યેવ મે મતિ। તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ। એ નિત્ય અષ્ટાક્ષરનું જાપ કઈ રીતે થાય? થઈ શકે। મેં ગઈકાલે એક વાત કરી હતી કે અમુક વસ્તુ આપણે કોન્શિયસ માઇન્ડથી કરીએ છીએ અને અમુક વસ્તુ આપણે સબકોન્શિયસ માઇન્ડથી કરીએ છીએ। અમુક વસ્તુ આપણે કરતા નથી પણ થઈ જતી હોય છે। એ શ્વાસ શ્વાસમાં જ્યારે શ્યામ સુંદર વિરાજમાન થાય, કોન્શિયસલી આપણે અમુક વસ્તુ નથી કરતા પણ સહજ રૂપે ભગવાનનું નામ લેવાઈ જાય છે। આ જપની માળા બધાએ રાખવા જેવી છે। 2 માળા રાખવાની, એક ઘરે જે આપણે અપ્રસ્મ કરતા હોઈએ એ, અને એક બહાર માટે। ઘણીવાર શું છે કે આપણે ફ્રી હોઈએ ત્યારે આપણે આમ ઈચ્છીએ કે હું અષ્ટાક્ષરનું સ્મરણ કરું, પણ એ થતું નથી। અને માળા હાથમાં હોય અને તમે ભલે આંખો ખુલ્લી હોય, કદાચ તમે વાતો પણ કરતા હો, એ માળાથી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં સંસ્કાર પડતો જાય છે। તમે કોન્શિયસલી કોઈના સાથે વાત કરો છો પણ તમારી આંગળી એ માળા ફેરવતી જાય છે। સબકોન્શિયસમાં એ શ્રી કૃષ્ણ શરણમ મમનું રટન થયા કરે છે। પુષ્ટિ માર્ગમાં સેવાને પ્રાધાન્ય વિશેષ આપવામાં આવ્યું એટલે જે સ્મરણ કોન્સેપ્ટ હતો ગૌણ થઈ ગયો। એમાં થયું શું, લોકો સેવા નથી કરતા અને પેલું એ નથી કરતા, પણ સેવા ના કરતા હોય તો એટલીસ્ટ આ તો કરો। આપણા ત્યાં તો સેવા જ છે ને, આપણા ત્યાં ક્યાં માળા ફેરવવાની છે?
પણ કનિષ્ઠ પ્રકારમાં અગર તમે સેવા નથી કરતા, પેલું અનોસરમાં સ્મરણનો ક્રમ છે, સત્સંગનો ક્રમ છે, સ્વાધ્યાયનો ક્રમ છે, પણ અનોસર ક્યારે આવે? જ્યારે અવસર આવે. એ સેવાનો અવસર જ નથી હોતો તો અનોસર શું? એ સેવા જ નથી કરતો. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવેત. સેવા કદાચ નથી કરતા કે નથી નિભી રહી, માળા સાથે રાખો. અને તમે જ્યાં બેઠા હો, અષ્ટાક્ષર મંત્ર મનમાં, એનો દોષ નથી. મનમાં અષ્ટાક્ષરનું સ્મરણ થઈ શકે છે. આપણે તુલસીની કંઠીને ધારણ કરીને રાખીએ છીએ. અશુદ્ધ અવસ્થા હોય કે શુદ્ધ અવસ્થા હોય, તુલસીની કંઠી આપણા સાથે ને સાથે રહે છે, આપણા દેહ પર ધારિત કરીને આપણે રાખીએ છીએ. અને તુલસીની કંઠી પણ આપણે ગળામાં, એક વ્યક્તિ મને કે અમે આમ રિસ્ટમાં પહેરીએ ચાલે કે ના ચાલે? ગળામાં જ કેમ ધારણ કરવાની? રિસ્ટમાં પહેરી લઈએ તો આમ બ્રેસલેટની બ્રેસલેટ થઈ જાય, આમ તુલસી કંઠી પહેરાઈએ જાય. પછી એક વ્યક્તિ કે અમે ખાલી આમ વીટીમાં એકાદ મણકો આમ સોનામાં પરોવીને પહેરી નાખીએ તો તુલસીની કંઠીના ભાવથી. જ્યાં ભાવ કરવાનો ત્યાં કરતો નથી, એ આવામ ભાવ કાઢે છે. તુલસીની કંઠી આપણે ગળામાં ધારણ કરીએ છીએ, કારણ કે ગળું એ માથું અને ધડનું ઇન્ટરસેક્શન પોઈન્ટ છે. એટલે માથાને ધડથી અલગ કરવામાં આવે એટલે વ્યક્તિનું મૃત્યુ થાય. એનું ઇન્ટરસેક્શન પોઈન્ટ કાપવામાં આવે. તુલસીની કંઠી ગળામાં પહેરીએ એટલે હૃદય વિભાગમાંથી થઈને નાભી સુધી પહોંચવી જોઈએ. એટલી લાંબી તુલસીની કંઠી પહેરવાનો આપણે ત્યાંનો પ્રકાર છે. નાભીમાં બધા જ નસોનો ઇન્ટરસેક્શન પોઈન્ટ છે. અને જ્યારે એ ગળામાં તુલસીની કંઠી ધારણ કરેલી હોય ત્યારે એના વાઇબ્રેશન આખા દેહ સુધી પહોંચતા હોય છે. એ તુલસીની કંઠી ધારણ કરીને જ્યારે સ્નાન કરીએ છીએ ત્યારે જડ નથી રહેતું, પણ એ પવિત્ર બની જતું હોય છે. અને પવિત્ર જળનું આપણે સ્નાન કરતા હોઈએ છીએ. તો તુલસીની માળા તમે માળાને કર્યા કરો, પછી જુઓ તમારી ટેવ પડી જશે. જ્યાં તમે ફ્રી બેઠા માળા કરો. કેમ ન થઈ શકે? વદત વિરેવ સતતમ, સતત ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ, પણ એ સહજ રૂપે આપણા અંદર ન થઈ શકે. એમાં કોન્શિયસ એફર્ટ મૂકવો પડશે. આ પ્રકાર. અને માળા હાથમાં હોય ને એટલે કે ખોટું કરવાની ઈચ્છા જ ના થાય ભાઈ. આમ તો કંઠી પહેરેલી હોય તો માણસે ખોટું કરવું જ ન જોઈએ, પણ ઘણીવાર કંઠી પહેરેલી છે ને ભૂલી જાય છે. આ હાથમાં હોય ને તમારા, એટલે તમે ખોટું કરવાનું વિચારી જ ન શકો. મારા હાથમાં માળા છે, હું ક્યાંથી ખોટું કરું ભાઈ? આવા નાના નાના નિયમો અગર આપણે લેતા થઈ જઈએ, અને મારા અનુભવથી કહું છું, જ્યારે જ્યારે તમે માળા કરતા જશો, ભલે કોન્શિયસ ચિત્તથી ન કરો, પણ તમારા અંતર મનમાં, તમારા શ્વાસ શ્વાસમાં એ અષ્ટાક્ષર મંત્ર સ્મરાતું જશે. અને તમને અંદરથી એક સાત્વિકતાનો અનુભવ થશે. તમને ખૂબ આનંદ આવશે. એકવાર અનુભવ કરજો. ભગવાનમાં જ્યારે પ્રેમ જાગૃત થાય છે ત્યારે સહજ રીતે વ્યક્તિનું મન ભગવાનમાં જોડાય છે. એમાં બહિર્મુખતા નથી રહેતી, કારણ કે એની ઇન્દ્રિયો એ ભગવદ રસથી આપ્લાન્વિત થઈ જતી હોય છે. મેં બીજા દિવસના પ્રવચનમાં કીધેલું કે જ્યારે પ્રેમ થાય તો સ્મરણ સહજ બની જાય છે. સ્મરણ કરવું પડતું નથી, થઈ જતું હોય છે. અપ્રયત્ન ચિત્ત વ્યાપારઃ ઇતિ સ્મરણ. તો ભગવાનથી બહિર્મુખ થતા નહીં, હંમેશા સન્મુખ રહેજો. નહીં તો આ સંસારના માયા જાળના અંદર, ઉતાર ચઢાવના અંદર ક્યાં સમય આપણો વીતતો ચલો જાય છે અને ભગવાન ભૂલાતા જાય છે. મને એક જણાએ પૂછ્યું, આજના સમયના અંદર આજના છોકરાઓ એ સેવા ન કરતા હોય, વ્યસ્ત હોય, ભણવામાં ખૂબ વ્યસ્ત હોય,
અને એવું નથી, આજના છોકરાઓ ઘણી બધી જગ્યાએ સેવા કરે છે, નાનપણથી એમને એવા સંસ્કારો આપવામાં આવ્યા હોય. વિદેશોના અંદર કેટલા છોકરાઓ છે જે આજે પણ ઠાકોરજીની સેવા કરે છે. રવિવારનો દિવસ હોય, મમ્મી સાથે જીદ કરે કે હું શૃંગાર કરીશ આજે. એવા છોકરાઓ પણ છે, એવા પતિઓ પણ છે. સવારે સ્નાન કરીને ધોતી બંડી પહેરીને તિલક વિલક કરીને જગાડવાની સેવા એ લોકો કરતા હોય. એકાદ કીર્તન શીખી લીધું હોય, જગાડીને મંગળ ભોગ ધરીને પછી ઓફિસે નીકળતા હોય, અને પછી પાછળની સેવા એ ઘરવાળા સંભાળતા હોય. એવા પુરુષો પણ છે જે ઠાકોરજીની સેવા કરે છે, પુષ્કળ લોકો છે. અને પહેલાથી એ સંસ્કાર અગર મળેલા હોય તો એક આખો ભાવ બદલાઈ જાય છે. ઘણાને સત્સંગથી ઈચ્છા થતી હોય, ઘણાને બીજાને જોઈને ઈચ્છા થતી હોય, એવો સંગ મળ્યો હોય